શ્રી ગુરુદેવ દત્ત. આપણી સંસ્કૃતિમાંથી ઉઠાવેલા બધા સંસ્કાર છે, એમાંનો આજનો એક દિવસ છે હેપી પ્રોમિસ ડે. શ્રી ગુરુદેવ કહેતા, એકવાર હાથ ઝાલ્યો કોઈનો પણ તો ક્યારેય છોડવો નહીં. કોઈ પણ નવ દંપતી એમના આશીર્વાદ લેવા જતા તો શ્રી ગુરુદેવ એક જ શબ્દ કહેતા કે હાથ ઝાલ્યો છે તો છોડવો નહીં. હે, તો આ બધું છૂટાછેડાનું ક્યાંથી આવ્યું? આપણું સંસ્કૃતિના જ એક સંસ્કાર છે કે એકવાર હાથ ઝાલ્યો, કોઈ સ્ત્રીએ પુરુષનો કે કોઈ પુરુષે સ્ત્રીનો, પછી ક્યારેય છોડવો નહીં. અને પાછા આપણે તો અગ્નિની સાક્ષીએ હાથ ચાલીએ છીએ. એ જે બ્રાહ્મણો મંત્ર પડે છે ને, એનું આપણી ભાષામાં એક ભાષાંતર સમજી રહેવું જોઈએ કે તમે જે વાતે ગાતે ડીજે વગાડીને લગ્ન કરવા જાઓ છો ને, તે લગ્ન નથી, એ એકબીજા પ્રત્યેનું કમિટમેન્ટ છે, પ્રોમિસ છે. એને અંગ્રેજો પ્રોમિસ ડે કહે છે. આપણે તો અગ્નિદેવની સાક્ષીએ, આપણી કુળદેવીની સાક્ષીએ, આપણા ઈષ્ટદેવોની સાક્ષીએ, એટલે ગણપતિ, શિવ, નારાયણ, સર્વ દેવોની સાક્ષીએ અગ્નિમાં આહુતિ આપીને આપણે કોઈ સ્ત્રીનો અથવા સ્ત્રી કોઈ પુરુષનો હાથ ઝાલે છે. લગ્ન ડીજે વગાડીને જઈએ છે ને ભાઈ, એની પાછળનો હેતુ સમજો. એટલે ગુરુદેવ સારાંશમાં કહેતા કે એકવાર કોઈનો હાથ ઝાલ્યો ક્યારેય છોડવો નહીં. એક પુરુષ માટે એની સ્ત્રી એટલે પત્ની, તો પત્ની માટે પુરુષ વડવૃક્ષ બને છે. લગ્ન પહેલાં એ કન્યાના માતા પિતા ને ભાઈ એની છત હોય છે, અને એ છત લગ્ન પછી પત્નીની એટલે કન્યાની એ છત એનો પતિ બને છે. અને તમે કોઈ સ્ત્રી સ્ટ્રક્ચર સાથે નથી લગ્ન કરતા, તમે કોઈ પુરુષ સ્ટ્રક્ચર સાથે નથી લગ્ન કરતા. એ સાક્ષાત શિવ પાર્વતીનું એક સ્વરૂપ હોય છે. લગ્ન જીવન આનંદની સાથે એક ફરજ છે, એક કમિટમેન્ટ છે, એક પ્રોમિસ છે. એ તો પ્રોમિસ ડે છે, આ લોકો વર્ષમાં એકવાર છે. આપણા માટે હર દિન, હર ક્ષણ ને હર પલ એક કમિટમેન્ટ છે. લગ્ન કર્યા પછી એકબીજાનો સ્વભાવ જાણી લીધા પછી, કારણ કે 6-8 મહિને, વર્ષે, 2 વર્ષે તમને એકબીજાનો પૂર્ણ સ્વભાવ ખબર પડી જાય. અને એ પૂર્ણ સ્વભાવ ખબર પડી ગયા પછી, સમજી ગયા પછી, તેના કેવળ ગુણોને ધ્યાન રાખીને, તેના દુર્ગુણોને નિગ્લેક્ટ કરીને, એટલે એને અવગણીને જે જીવન સાથે નિભાવવામાં આવે છે એ જ પ્રોમિસ છે. એ જ અગ્નિદેવ અને જે બીજા દેવોની સમક્ષ જે આપણે પ્રોમિસ કરેલું છે એ જ છે. એટલે કોઈને પ્રોમિસ આપો છો ને તે વિચારીને આપો. લગ્ન એ પ્રોમિસ નિભાવવા માટેની જ પ્રોસિજર છે. આખી જે સંસ્કાર વિધિ છે, જે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે ને જે આહુતિ આપે છે, તેની પાછળ આ પ્રોમિસ જ છે. આજે તમે કાર્ડ વેચીને એકબીજાને પ્રોમિસ આપો, કોઈ ફૂલ આપીને, જે રીતે પણ આપતા હોય, પણ એની પાછળની ગહનતા સમજો. શું કે લગ્ન કર્યા પછી, કોઈનો એકવાર હાથ ઝાલી લીધા પછી, એનો સ્વભાવ અને પ્રકૃતિ સમજી લીધા પછી, એના ગુણો પર કેવળ ધ્યાન આપીને અને એના દુર્ગુણોને અવગણ્યા કરીને જે સાથ નિભાવવાની જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, જીવન છે, એ જ પ્રોમિસ છે. એ જ પ્રોમિસ ડે છે. અને આપણા માટે, દરેક દાંપત્ય જીવનના જે કપલ છે એના માટે દરેક દિવસ પ્રોમિસ ડે છે.
અહીં એક વસ્તુની નોંધ કરું છું, અવગુણોની સાથે અવગુણોનો નિગ્લેક્ટ કરવા એટલે એનું ચરિત્ર વિહીનતા હોય તો પછી ત્યાં ત્યાગ કરવો પડે છે. ચરિત્ર સિવાયની બીજો કોઈ પણ પ્રોબ્લેમ જો વ્યક્તિમાં નહીં હોય, એટલે કે તમારા જીવનસાથીનું જો ચરિત્ર સારું હોય તો બીજા 1000 અવગુણોને અવગણીને, જો તમારા જીવનસાથીનું ચરિત્ર સારું હોય તો બીજા 1000 અવગુણોને અવગણીને કેવળ એના ગુણો પણ ધ્યાન આપીને, જે પ્રેમથી, જે સંવેદનતાથી, જે જીવન એકબીજા માટે જીવવા માટે આપણે કટિબદ્ધ રહેવું જોઈએ, એ જ પ્રોમિસ ડે છે. અને એ જ સફળ દાંપત્ય જીવનની ગૂઢ ચાવી છે. એટલે આવા કપલ પર પરમાત્માની પણ કૃપા રહે છે. ભાગ્યવશ સુખ દુઃખ હોય પણ તેવા કપલ પર પરમાત્માની કૃપા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રહે છે ને રહે છે ને રહે જ છે. આ જ પ્રોમિસ ડેનું મહત્ત્વ છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓને, યુવાઓને, મિત્રોને, ભાઈઓ બહેનોને, દીકરીઓને સર્વેને મારા પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.